જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। અત્યારે હું સાસઠ કેવી છે ને કપડા બદલાવી લીધા, કેમ કે મારે જવાનું છે ડાયરેક્ટ રાધેભાઈની ખેતર માંડવી ભેગી કરવા, અને અત્યારનું અહીંનું વાતાવરણ કંઈક આવું હતું, તો સવારમાં પહેલા નીકળી ગયો સાસઠ કેવી છે ને હવે જાઉં માતાજીના મંદિરે દર્શન કરવા। અને સવારમાં ખોડિયાર માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા। માતાજીના દર્શન કરીને ખેતરને કેળે ગાડી ચડાવી દીધી, અને અમારા રાજુભાઈ ની તો કાઢવા માંડ્યા હતા માંડવી ઉપનેરવે, અને રાજુભાઈ ની આયરે બે વાતો કરીને પૂકી ગયો રાધેભાઈ ખેતર ને। હવે મારે ભેગી કરવાની છે આ માંડવી, તો હાલો હવે અમે ભેગી કરવા માંડીએ ને આ બધા પાણી પીવા આવ્યા હતા, તો હાલો અમે ભેગી કરવાનું કરી દઈએ હવે ચાલુ। અને સાનો ટાઈમ થઈ ગયો બસ દેહી સુલે હવે સા બનાવી નાખો, અને ઘડિયાળમાં 12 વાગી ગયા હતા ને અમે બધા માંડવી ભેગી કરીને પછી હવે ઘડીક વાર પોરો ખાતા હતા। અને મારા પાંસા કાકા તો રાજાની જિંદગી જીવે, કેમ કે એના ખેતરમાં કામ ચાલુ છે ને, એ તો અહીંયા હુતા હતા, અને પાંસા કાકાના ખેતરમાં જો ભર કરવાનું કામ ચાલુ છે ને, એ તો અહીંયા ખાટલે હુતા, એટલે કામ કરવું ભાઈ। અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો હતો, રાધેભાઈ પછી રોટલા લેતા હતા, પછી અમે બધા બેસી ગયા જમવા। રાધેભાઈ ત્યાં જમીને હાલીને નીકળી ગયો મૂંગો પહેરીને પછી રાજુભાઈ ના ખેતર બાજુ, કેમ કે ત્યાં માંડવી કાઢે ને તો ત્યાં મારે જવાનું છે અત્યારે બપોર પછી ઉપનેરમાં। અને મનસુખભાઈ નું ટ્રેક્ટર લઈને નીકળી ગયા ભર લેવા માંડવીનો। અને ખેતરમાં તમે કઈ પણ કામ કરતા હોય એટલે બગલા તો બધાની મોય પૂગી જાય હો। અને મનસુખભાઈ પછી ટ્રેક્ટર ભર લેતા હોય ને કરી દીધું ઉપનેર ને ચાલુ, અને ઉપનેર ચાલુ કરી દીધું ને મારે રાજુભાઈ ને રહેવાનું હતો અહીંયા પાછળ માંડવીના ભૂકામાં, તો હાલો હવે અમે કામ કરી નાખીએ। 5:35 મિનિટ થઈ ગઈ હતી ને ઉપનેર બંધ કરી દીધું ને હવે મારે નીકળવું ઘેરે। પછી ખેતર થી ઘેરે પૂગી ગયો ને ઘેરે આવીને મસ્ત મજાનું નાઈ નાખ્યો અને ગુલાબવાળું ટી-શર્ટ પહેરી લીધું, અને મારા પપ્પા સીણાને રખોલે ઘેડમાં વહી ગયા, પછી મારે ધૂપ દીવા માતાજીને કરવાના હતા તો હું કરી નાખું। અને સાનું બંધારણ તો નથી, પણ મારે આજે દૂધ લેવા જવાનો વારો ચડી ગયો, તો હાલો દૂધ લેતા હું ડેરીએથી દૂધ લઈ આવીને બેસી ગયો ફટાફટ જમવા, કેમ કે મને આજે બહુ ભૂખ લાગી ગઈ હતી, મૂવી ચાલુ છે, તો હાલો હવે હું જમી લઉં। જમીને માતાજીના મંદિરે પૂગી ગયા હું, અજય ને શિવમ બાપુ, તો હાલો કુતરાના રોટલા નાખ્યા હું, અને ઠંડી લાગતી હતી સ્વેટર પણ પહેરી લીધું। બધી જગ્યાએ રોટલા નાખ્યા ને જુનાગઢ થી આ નામ અમે લેતા આવ્યા હતા, તો અહીંયા સોટાડવાનું હતું, તો એને કમ્પ્લીટ રીતે અમે ત્રણે સોટાડી દીધું। અને માતાજીના થાને કોઈ લાઈટો બંધ હતી, તો ચાલો એ કામ કરી નાખ્યો ફટાફટ। માતાજીના થાને કોઈ મસ્ત મજાની લાઈટો કમ્પ્લીટ ચાલુ કરી લીધી અમે ત્રણેય। અને આજનો મિની વ્લોગ અહીં સુધી, વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, બાકી હાલો જય માતાજી, બાય બાય।